હોમિયોપેથી બહુ ધીરે કામ કરે છે, ઇમરજન્સીમાં કામ ના આવે. હવે તમે એવું કહો કે સ્લો કામ કરે છે, તો એની અંદર એવું છે કે સિમ્ટમ્સ અને રોગ. જ્યારે તમને મેલેરિયા થયો, જ્યારે તમને કોઈ પણ જાતનો બીજો તાવ આવે, તો એની અંદર જો તમે તાવને ઓછો કે ધીમો કે નાબૂદ કરીને એવું માનો છો કે આ ફાસ્ટ રિકવરી થઈ, એ જગ્યાએ 100% ભૂલ ભરેલી માન્યતા છે. ઘણા બધાને એવું હોય કે માથું દુખે એટલે એને દવા લખી દીધી, પછી શું ઇફેક્ટ થાય? તમે જેમ કીધું માથું દુખ્યું, તો માથા દુખવાની પાછળનું કારણ તમે જાણો જ નહીં અને તમે દવા લઈ લો, તો તમને માથું દુખતું બંધ થઈ ગયું, પણ રોગ તો મટ્યો નથી, તો તમને ફાસ્ટ રિકવરી ક્યાં મળી? લોકોને એવું થઈ ગયું હોય કે ઇમરજન્સીમાં એને સોલ્યુશન છે. જેમ કે મને સવારે તાવ આવ્યો તો હું કોઈ પણ એક દવા લઈને સૂઈ જાઉં તો મને સાંજ સુધીમાં સરખું થઈ જાય, પણ પાછળથી મોટો ઇફેક્ટ આવતો હોય. આપણે રિકવરીની વાત કરી છે, તો રિકવરી રોગની કરવાની કે સિમ્ટમની કરવાની? જો સિમ્ટમની રિકવરી તમે માંગો છો તો કોઈ પણ માણસ કોઈ પણ એડિક્શન કરશે, તમાકુ ખાય, ચા પીવે, દારૂ પીવે, કોઈ પણ જાતના એડિક્શનથી બી તમે એને નીકળી શકો, કાઢી શકો છો. પણ એ કાઢીને શું કરો છો? તમે શરીરને વધારે નુકસાન પહોંચાડો છો. ખાલી તમે એ અસરની જે જીવો છો કે મને મટી ગયું, પણ એ મટ્યું નથી એટલે રિકવરી નથી. હોમિયોપેથી અને આયુર્વેદિકમાં શું ડિફરન્ટ? આયુર્વેદિક એ મટીરિયલ ડોઝની અંદર પ્રિફર કરે છે, હોમિયોપેથી એ વાઇટલ ડોઝની અંદરથી પ્રિફર કરે છે. ઘણા બધા લોકોને એવું માનવું છે કે હોમિયોપેથીની જે દવા આવે એમાં શું એવું એડ કરો તમે લોકો કે એનાથી બહુ મોટી મોટી બીમારી સોલ્વ થાય? આ નાની નાની ગોળીઓ તમે માનો છો તો તમે પોતે ઘરે સુગરની આવી નાની ગોળી બનાવી દો અને એના પર હોમિયોપેથિક કોઈ પણ ડાયરેક્શનમાં એની ટીપો મૂકશે, તરત જ લેવાઈ જશે. તો એવું તો શું છે? આ નાની ગોળીઓ બકરીના દૂધમાંથી બને, ગોડ્સ મિલ્ક. એક જ એવું મિલ્ક છે, એટલું શક્તિશાળી હેલ્પ છે કે જેના ઉપર આલ્કોહોલ પડવા ઉપરાંત એ વિખરાઈ જતું નથી, પાવડર થઈ જતું. હોમિયોપેથી એટલી એડવાન્સ થેરાપી છે કે જે જ્યારે જન્મ થયો ત્યારથી જ આવી અલગ અલગ વસ્તુઓની અંદર બહુ આગળ વધી ગયેલી છે. આમાં કેવું થાય કે મારી લાઈફસ્ટાઈલ છે કે હું જોબ કરું, બહુ બિઝી અને વારંવાર આ દવા લેવી પડે, તો એની કરતાં હું એવું બેટર કરું કે આના પ્રોબ્લેમ હું એલોપેથીથી સોલ્વ કરી નાખું, જે જલ્દી થઈ જાય એક જ વારમાં. સવારે ડોઝ લો અને પછી મારે સાંજે લેવો પડે યા પછી બપોરે લેવો પડે, પણ આમાં મારે વારે ઘડીએ બધું મતલબ બહુ ડિસિપ્લિનથી ફોલો કરવું પડે. ત્યાંનું કોઈ અલ્ટરનેટિવ છે, પણ અલ્ટરનેટિવ એવો છે કે એમાં પણ તમારે થોડીક તો શિસ્તબદ્ધતા જોઈશે, થોડીક તો તમારે ડિસિપ્લિન જોઈશે. તમે દવા લેવાની ચાલુ કરી એટલે તમે શું કરશો? અત્યારે તમે એક ઘૂંટો પીધું, એક ઘૂંટો પાણી લીધો, પછી તમને મેં કહ્યું છે 15 મિનિટ લેજો, સારું થાય એટલે અડધો કલાક. પણ જનરલી માણસનું મગજ કેવું હોય કે તમને સારું થયું ને એટલે તમે ધીરે ધીરે ભૂલતા જાઓ. ધીરે જેમ તકલીફ તમારી કંટ્રોલમાં આવતી જાય તેમ એને ઓછા કરતા જાઓ. તો અલ્ટિમેટલી વસ્તુ તો અહીં એ જ થઈ. નંબર 2, અલગ સિનારીઓથી તમને સમજાવું. તમે બી હું જોબ કરું છું અને મારી પાસે ટાઈમ નથી. તમારી પાસે ટાઈમ નથી, તમે કોઈ સ્ટોરની કે કોઈ પણ પેઇન કિલર લીધી ને તમે માથું મટાડી, પણ એ પરમેનન્ટ તો છે નહીં. 6 કલાકે કે 8 કલાકે પાછું તો એ આવવાનું જ છે, અને જે આવશે જે છે એના કરતાં વધારે ખરાબ પોઝિશનમાં આવવાનું છે. પછી તો તમે જોબ કરી નથી શકવાનું. મેન્ટલ ડિસ્ટર્બ કરી દે તમે ભાઈ, કોઈ કેસ આવું છે મેન્ટલ ડિસ્ટર્બ કોઈ ઢગલો કેસ એના જોઈએ. કોર્પોરેટ વર્લ્ડ આખો એનાથી ઘેરાયેલું છે. એ કઈ એજ ગ્રુપ છે જેમાં નોર્મલ બીમારી થવાની ચાલુ થાય? આ પ્રશ્નનો જવાબ બહુ દુઃખદ છે. આજે આપણી સાથે છે ડૉક્ટર પાકેશ પટેલ, જે છેલ્લા 21 વર્ષથી ન્યાલકરણ હોમિયોપેથી ચલાવી રહ્યા છે. તો આજે આપણે જાણીએ હોમિયોપેથી વિશે. તો બધા એવું કહે છે કે હોમિયોપેથી બહુ ધીરે કામ કરે છે, ઇમરજન્સીમાં કામ ના આવે હોમિયોપેથી. તો હોમિયોપેથી એક્ઝેક્ટલી ક્યારે વર્ક કરે? મતલબ ખરેખર સ્લોલી વર્ક કરે કે પછી કઈ રીતનું વર્ક કરે હોમિયોપેથી? પહેલી વાત તો તમે જે મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ન્યાલકરણ હોમિયોપેથી ડૉક્ટર ભાગ્યેશ ચલાવી રહ્યા છે, સો એને હું થોડું બદલીને કહીશ કે ન્યાલકરણ હોમિયોપેથી ડૉક્ટર ભાગ્યેશને ચલાવી રહી છે. કારણ કે હોમિયોપેથી બહુ વર્ષો જૂની સારવાર પદ્ધતિ છે. એવું તો કંઈ છે નહીં કે આજે પહેલી વખત આપણે અમલમાં મૂકી હોય કે આપણે એની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. તો એની અંદર તમે એવું વિચારો કે હોમિયોપેથીની આગળ ખરી ન્યાલકરણ લાવી ગયું. ન્યાલકરણ કેમ લાગ્યું કે ડૉક્ટર ભાગ્યેશ પટેલે હોમિયોપેથિકનું ભણતર લીધું ને ભણતર લઈ અને પછી પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી. તો હોમિયોપેથીને ડૉક્ટર ભાગ્યેશ કરતાં વધારે ન્યાલકરણ નામ આપવું વધારે ઉપયોગી લાગ્યું. કારણ કે એક ડૉક્ટર જો ચલાવે
તો એ ખાલી અને ખાલી એક મગજનો ઉપયોગ હોય. આની અંદર નેહાલકર હોમિયોપેથીમાં અમારી પાસે ઓનલાઈન અને ઓફલાઈન ઘણા બધા કન્સલ્ટન્ટ હોમિયોપેથ કામ કરી રહ્યા છે. તો એ બધા ટીમના સ્વરૂપમાં નેહાલકર હોમિયોપેથીને ચલાવી રહ્યા છે. એટલે આટલું મેં તમારે થોડું કરેક્શન કર્યું. એના વિશે વધારે જણાવતા તમારો મેઇન પ્રશ્ન છે કે સ્લો કામ કરે. સ્લો કામ અને ફાસ્ટ કામ દરેક માણસની એક અલગ માન્યતા હોય છે. ફાસ્ટ એટલે શું અને સ્લો એટલે શું. હવે તમે એવું કહો કે સ્લો કામ કરે છે તો એની અંદર એવું છે કે સિમ્ટમ્સ અને રોગ. જ્યારે તમને મેલેરિયા થયો, જ્યારે તમને ટાઇફોઇડ થયો, જ્યારે તમને કોઈ પણ જાતનો બીજો તાવ આવ્યો, તો એની અંદર જો તમે તાવને ઓછો કે ધીમો કે નાબૂદ કરીને એવું માનો છો કે આ ફાસ્ટ રિકવરી થઈ, તો એ જગ્યાએ 100% ભૂલ ભરેલી માન્યતા છે. જનરલી આખા સમાજમાં એવું માનવામાં આવે છે કે તમે ધીમી કામ કરતી પ્રીતિમાં જશો તો તમને રિઝલ્ટ જલ્દી નહીં મળે. એકચ્યુઅલમાં હું તમને સમજાવું કે આપણને ઝાડા ઉલટી થાય. ઝાડા ઉલટીથી વિશેષ મને નથી લાગતું કે બીજું કોઈ સારું એક્ઝામ્પલ ફાસ્ટ રિકવરીનું હું તમને આપી શકું. તો 21 વર્ષના અનુભવમાં હું એવું કહી શકું કે બીજી કોઈ પણ સારવાર પદ્ધતિ કરતાં હોમિયોપેથીમાં અમે ટાઈમની ભાષામાં કહીએ તો ફાસ્ટેસ્ટ રિઝલ્ટ આપીએ, અને એફિશિયન્સીની બાબતમાં કહીએ તો પણ એકદમ ફાસ્ટેસ્ટ રિઝલ્ટ આપીએ. તમે ક્યારેય તમને ઝાડા ઉલટી થયા હોય તો તમે ક્યારેય તાત્કાલિકમાં ઝાડા બંધ થવાની દવા લો. લોકોની માનસિક એવી થઈ ગઈ કે મને આ ઝાડા ઉલટી થઈ હું સીધો મેડિકલ જ જાઉં અને દવા લઈને આવતો રહું. આપણે પછી શું ઇફેક્ટ થાય કે એક્ઝામ્પલ મેં તો અત્યારે દવા ટેવ પડી ગઈ. ઘણા બધાને એવું હોય કે માથું દુખે એટલે એને દવા લઈ લીધી. હવે માથું દુખ્યું, તમે જેમ કીધું માથું દુખ્યું, તો માથા દુખવાની પાછળનું કારણ તમે જાણો જ નહીં અને તમે દવા લઈ લો તો તમને માથું દુખતું બંધ થઈ ગયું, પણ રોગ તો મટ્યો નથી. તો તમને ફાસ્ટ રિકવરી ક્યાં મળી છે? તમને જે મળી બધું એકદમ સ્લો તો વધારે, પણ તમે વધારે એને સ્લો કરી નાખ્યું. કારણ કે હવે તો તમને સિમ્ટમ જ જોવા નહીં પડે. રોગ અંદર ધીરે ધીરે એનું ઘર બનાવતો હશે, અને જ્યારે એવું હેડેક આવશે, એવું માથું દુખશે કે જ્યારે તમને મટશે જ નહીં, અથવા તો તમારે દાખલ થવું પડશે, અથવા તો તમને કોઈ પણ દવાઓથી જેમ બને પછી તમે હોમિયોપેથી, આયુર્વેદિક, મ્યુઝિક થેરાપી, રિલેક્સેશન થેરાપી, યોગા બધું તમે વિચારવા માંડશો. તો પહેલાં કેમ નહીં? પહેલાં વિચારો તો આજે માથું 1 દિવસ માટે દુખ્યું હતું, પહેલાં વિચાર્યું તો પરમેનન્ટ 2 દિવસમાં પૂરું થઈ જાય. લોકોને એવું મતલબ થઈ ગયું હોય કે ઇમરજન્સીમાં એને સોલ્યુશન જોઈએ. જેમ કે મને સવારે તાવ આવ્યો તો હું કોઈ પણ એક દવા લઈને સૂઈ જાઉં તો મને સાંજ સુધીમાં સરખું થઈ જાય, પણ પાછળ એક મોટો ઇફેક્ટ આવતો હોય. પાછળ કરતાં વધારે એવું કહું કે જે તમે કીધું ને કે સ્લો રિકવરી અને ફાસ્ટ રિકવરી. આજે માથું દુખ્યું, તમે એક્સ મેડિસિન લીધી, જે મેડિસિનથી માથાના દુખાવો બંધ થઈ ગયો, રોગ તો મટ્યો નથી. આપણે રિકવરીની વાત કરી છે, તો રિકવરી રોગની કરવાની કે સિમ્ટમની કરવાની? જો સિમ્ટમની રિકવરી તમે માગો છો તો કોઈ પણ માણસ કોઈ પણ એડિક્શન કરશે, તમાકુ ખાય, ચા પીવે, દારૂ પીવે, કોઈ પણ જાતના એડિક્શનથી બી તમે એને નીકળી શકાય, કાઢી શકો છો. પણ એ કાઢીને શું કરો છો? તમે શરીરને વધારે નુકસાન પહોંચાડો છો. ખાલી તમે એ અસરથી જે જીવો છો કે મને મટી ગયું, પણ એ મટ્યું નથી એટલે એ રિકવરી નથી. જ્યારે હોમિયોપેથી તમે દવા લીધી એટલે મૂળને ત્યાંથી નાશ કરી નાખશે, મૂળનો ત્યાંથી કરેક્શન કરી નાખશે, મૂળનું ત્યાંથી નિવારણ કરી નાખશે. તો એ દવા એ વખત તમને મટી ગયું તો એ ધરો તમને 3 દિવસે મટી, અને પેલી દવા તમે 5 દિવસ, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, કેટલા દિવસ લેવી પડશે તમને ખબર છે નહીં. ખાલી તમને સારું લગાડે છે અને અત્યારે તમે કામ કરી શકો. તો રિકવરી ફાસ્ટ કોને કરવી? 25 દિવસે આવશે એને, કે 25 દિવસે દવાઓ ખાઈને નવી એક રોગની નિર્માણ કરીશું આપણા બોડીની અંદર એને, કે પછી હોમિયોપેથીને જે 5 દિવસમાં એનું ટોટલ ક્લિયરન્સ આપી? 5 દિવસમાં સંપૂર્ણ કેવા જોઈએ છે
કે 25 દિવસ ગોળીઓથી પહેલાં શરીર બગાડવું છે અને 25 દિવસ પછી હોમિયોપેથીમાં જે 2 મહિના ગોળી ખાવી છે. કેમ કે પહેલાં તો મહિનો 1.5 મહિનો તમે જે દવાઓ લીધી હશે એની સાઈડ ઇફેક્ટ તો એમાં તો કાઢીશું. તમે સમજાવવાનું છું. તો ફાસ્ટ રિકવરી કોને કેવી એ હવે લોકોને નક્કી કરવાનું છે. બાકી હોમિયોપેથિક અને આયુર્વેદિક જે પહેલાં ચાલુ થયા હતા અને અત્યારે છે એ ધીરે ધીરે ભૂલાતા રહ્યા હતા અને ફરી આપણે રિકવર કરવાની ફરજ પડી. હોમિયોપેથી અને આયુર્વેદિકમાં શું ડિફરન્ટ? આયુર્વેદિક એ મટીરિયલ ડોઝની અંદર પ્રિફર કરે છે, હોમિયોપેથિક એ વાઇટલ ડોઝની અંદર પ્રિફર કરે છે. મતલબ આયુર્વેદિકમાં કેવું હોય કે તમને એક એક્ઝામ્પલ સાદું આપું, લોકોને સમજાયું. ત્રિફળા છે, ખરડા ભેરડા અને આમળા 3 વસ્તુ મિક્સ થાય ને ત્રિફળા બને. હવે ત્રિફળા તમે લો એટલે તમારું પેટ સાફ થાય, બ્લડ પ્યોરિફિકેશન થાય. ઇન શોર્ટ, હોમિયોપેથી અલગ કોન્સેપ્ટ. સિમિલિયા સિમિલિવસ સ્ટુડન્ટ છે, એને ગુજરાતીમાં ના સમજાવતા હું તમને સમજાયેલી ભાષામાં એવું કહું તો એ વાઇટલ ફોર્સ, બોડીને જે ગવર્ન કરતી એક એવી શક્તિ જે અદૃશ્ય સ્વરૂપમાં બધાને ખબર જ છે કે શારીરિક, માનસિક અને લાગણીઓને કમ્પ્લીટ ગવર્ન કરે તો એ વાઇટલ ફોર્સ છે. તો એ વાઇટલ ફોર્સ કોઈને દેખાતો નથી. હોમિયોપેથી એને ઉજાગર કરે છે. એટલે શું કરશે, ત્રિફળાનો એક ભાગ લેશે અને એને કુદરતી શક્તિ જેને અમે પોટેન્ટાઇઝેશનની પ્રક્રિયા કહીએ છીએ, એ પોટેન્ટાઇઝેશનથી એનો સિંગલ ડોઝ બનાવશે, જેને પહેલો અમે મધર ટિંચર કહીએ. હવે મધર ટિંચર આવી રહ્યા પછી તમે એમાંથી 1 ડ્રોપ લો છો અને બીજા 9 ડ્રોપ કે 99 ડ્રોપ્સ એ આલ્કોહોલના, ઇથાઇલ આલ્કોહોલના મોટા ભાગે લઈ અને તમે એને ફરીથી પોટેન્ટાઇઝેશન કરો છો. આ રીતે 100 વખતે પોટેન્ટાઇઝેશન કરો તો 100 પાવર, 200 વખતે કરો તો 200 પાવર, જેથી એમાં મટીરિયલ વસ્તુ રહેતી નથી. ઘણા બધા લોકોને એવું માનવું છે કે હોમિયોપેથીની જે દવા આવે એને સુગર મીઠી ગોળી કહેવાય. બધા લોકો મીઠી ગોળીથી ઓળખે એને કે એ ઝીમી ઝીમી જે દવા હોય એમાં શું એવું એડ કરો કે અમે લોકો કે એનાથી બહુ મોટી મોટી બીમારી સોલ્વ થાય. હવે તમે અત્યારે સાંભળ્યું હશે, બહુ સારો પ્રશ્ન છે. પહેલાં તો તમે એવું સાંભળ્યું હશે કે નેનો થેરાપી. હવે નેનો થેરાપી હંમેશા એવું કહેવાય કે બહુ જ નાનામાં નાનું પેનિટ્રેશન કરે. પેનિટ્રેશન એટલે કે નાનામાં નાનું ભેદન કરે, જેથી કરી અને બેક્ટેરિયા, વાયરસીસને તમે બહુ જ બારીકીથી ખતમ કરી શકો. હમણાં નવો કોન્સેપ્ટ એવો આવ્યો છે જે હોમિયોપેથીએ જ્યારે ઉદ્ભવ થયો ને ત્યારે જ અપનાવી દીધો. સિમ્પલ વસ્તુ, અમારું જે ડાયલ્યુશન્સ બને છે, જે પોટેન્ટાઇઝેશનની ક્રિયાને તમને કહી અને એની અંદર જે દવા બને એમાં મોટે ભાગે મટીરિયલ તો કશું છે જ નહીં. હવે જે છે વાઇટલ શક્તિ છે, પોટેન્ટાઇઝેશનથી જે કુદરતી શક્તિ એમાં એડ થઈ એ છે, એને એક ભાવ આપવામાં આવ્યો હતો ત્રિફળાનો. આપણે ફરી એ જ વસ્તુ પર વાત કરીએ છીએ તો હું તમને એના પર સમજાયા કરીશ, બરાબર? હવે એ વસ્તુ જ્યારે આ જે નાની નાની ગોળીઓ તમે માનો છો તો તમે પોતે ઘરે સુગરની આવી નાની ગોળી બનાવી લો અને એના પર હોમિયોપેથિક કોઈ પણ ડાયલ્યુશનમાં એની ટીપો મૂકજો, તરત જ વેરાઈ જશે, તરત જ પાવડર થઈ જશે, છૂટું પડી જશે. તો એવું તો શું છે આ નાની ગોળીઓ બકરીના દૂધમાંથી બને છે, ગોટ્સ મિલ્ક. એક જ એવું મિલ્ક છે, એટલું શક્તિશાળી હેલ્થ છે કે જેના ઉપર આલ્કોહોલ પડવા ઉપરાંત એ વિખરાઈ જતું નથી, પાવડર થઈ જતું નથી. એટલે શું થાય છે, એની જે ગોળીઓ બને છે એ ગોળીઓ પર અમે ડાયલ્યુશન નાખ્યું. ડાયલ્યુશન તમે એના પર નાખો એટલે એ ગોળી જે કરીને એને પિયર્સ કરે છે, આખું ડાયલ્યુશન એને ભેદન કરે છે. એ ગોળી પર ટીપું પડ્યું અને ભેદન થયું. હવે એ ગોળી એ વાઇટલ કેપેસિટી, જે દવાની વાઇટલ તાકાત છે એને પકડી લે છે. નાનામાં નાના એવા સ્પેસ છે કે જે સ્પેસની અંદર એ પિયર્સ ભેદન થઈ અને ત્યાં રોકાઈ જાય. પછી એ આલ્કોહોલ એઝ અ મીડિયમ ઉડી પણ જાય તો પણ એ દવા મેડિકેટેડ થઈ જાય છે અને એ શક્તિ ધરાવે છે કે જેનાથી એ રોગનું નિવારણ મોંમાંથી કરી શકે.
એટલે નેનો થેરાપી એ દિવસે હોમિયોપેથીએ યુઝ કરી હતી, જે અત્યારે અલગ અલગ સિસ્ટમ્સ એને અપનાવવાની કોશિશ કરી રહી છે, નવું કંઈક કરવાની કોશિશ કરી રહી છે, પણ એ નવું છે નહીં. હોમિયોપેથી એટલી એડવાન્સ થેરાપી છે કે જે જ્યારે જન્મ થયો ત્યારથી જ આવી અલગ અલગ વસ્તુઓની અંદર બહુ આગળ વધી ગયેલી છે. અને જો તમે હોમિયોપેથીનો ઉપયોગ કરો છો એટલે સમજી લો કે તમારી પાસે લગભગ એડવાન્સ આનાથી વધારે કશું નહીં હોય, જેને ટેકનિકલી એડવાન્સ તમે સાબિત નહીં કરી શકો, પણ પેશન્ટ્સ જે ક્લિયર થશે એ તમને બીજી કોઈ સિસ્ટમમાં આટલો બહોળો પ્રતિસાદ પેશન્ટ તરફથી પોઝિટિવ મળશે નહીં. એ જે નાની નાની દવા હોય એને બહુ ફ્રિકવન્ટલી લેવી પડે, જેમ કે 2-2 કલાકે કે જીપમાં મૂકીને, એનાથી કંઈક મોટી બીમારી હોય જેમ કે કેન્સર ને એવું, તો એનું મતલબ કઈ રીતના રિલેશન છે કે એ સોલ્વ થાય પ્રોપર રીતે. કેસ સ્ટડી કઈ રીતના હોય કે આ પેશન્ટની કેસ સ્ટડી છે અને એના પ્રમાણે આવી રીતની દવા આપેની અને આવી રીતના લેવાને ઘણા બધા અલગ અલગ હોમિયોપેથીમાં ટેકનિક હોય. ચોક્કસ. એ રીતે એકચ્યુઅલી તમારો પ્રશ્ન છે ડોઝિંગનો. તમે એવું પૂછવા માંગો છો, એવું જે હું સમજુ છું તમને, કે વારે વારે લેવો પડે છે એટલે કે ડોઝિંગ કેવી રીતે કરવું પડે છે, અને ડોઝિંગથી માણસ ઘણી વખત કંટાળી જાય. હા, હવે આ વસ્તુ કેવી છે કે તમારી તકલીફની એક્યુરિટી કેવી છે. હોમિયોપેથિકમાં જ્યારે તમને બહુ જ ડીપ સીટેડ રોગ હોય, એકદમ ઊંડાણથી તમારા શરીરને જેને તોડી રાખ્યું હોય, એ ખાલી અને ખાલી શું કરશે તો કે એક ડોઝ આપી અને 2 મહિના રાહ જોવું તો એ ધીરે ધીરે એની રિકવરી કરશે. પણ એવું જો બન્યું કે એક્યુરિટી છે, એક્યુરિટીનો મતલબ તમને તાવ છે, તે તમને ઝાડા ઉલટીની તકલીફ આપી, તો એ સમયમાં તમે કોઈ પણ સારા પદ્ધતિમાં જશો તો તમે ફ્લુઇડ ચડાવે, બોટલ ચડાવો તો કેવું ડિહાઇડ્રેશન છે એ પ્રમાણે તમારું બોડી એને માંગશે. તો એ 24 કલાકમાં બોટલ માંગી શકે, 6 કલાકની બોટલ માંગી શકે અને 5 કલાકની બોટલ માંગી શકે. જ્યારે હોમિયોપેથી આ બધી કોમ્પ્લેક્સ સિસ્ટમમાં ના જતા સીધું તમને કલાકે, 15 મિનિટે, અડધો કલાકે, 2 કલાકે તમે એને ડોઝ લીધે આપો તો તમારું બોડી જ એટલું પાવર કરતું થઈ જાય કે તમારે એક્સટર્નલ કોઈ પણ થેરાપીની જરૂર પડે નહીં. એ વખતે એક્યુરિટીમાં એટલે કે તકલીફ જ્યારે વધારે છે, તકલીફ જ્યારે કોન્સ્ટન્ટ હીટ થઈ રહી છે, જ્યારે કોઈ એવા પાર્ટિકલ જેને આપણે બેક્ટેરિયા વાયરસ સિમ્પલી ઓળખતા હોઈએ છીએ કે એનું બોડી પર પ્રહાર કર્યો છે, તો જ્યાં સુધી એ ઇમ્યુનિટી અપ ટુ ધ માર્ક નહીં થાય ત્યાં સુધી તમારે ડોઝિંગ ફ્રિકવન્ટલી લેવા પડશે. આમાં કેવું થાય કે મારી લાઈફસ્ટાઈલ એવી છે કે હું જોબ કરું, બહુ બિઝી અને વારંવાર આ દવા લેવી પડે, તો એની કરતાં હું એવું બેટર કરું કે આના પ્રોબ્લેમ હું એલોપેથીથી સોલ્વ કરી નાખું, જે જલ્દી થઈ જાય એક જ વારમાં. સવારે એક ડોઝ લઉં અને પછી મારે સાંજે લેવો પડે યા કોઈ બપોરે લેવો પડે. પણ આમાં મારે વારે ઘડીએ બધું મતલબ બહુ ડિસિપ્લિનથી ફોલો કરવું પડે. તો આનું કોઈ અલ્ટરનેટિવ? એકચ્યુઅલમાં અલ્ટરનેટિવ છે, પણ અલ્ટરનેટિવ એવો છે કે એમાં પણ તમારે થોડીક તો શિસ્તબદ્ધતા જોઈશે, થોડીક તો તમારે ડિસિપ્લિન જોઈશે કે ભાઈ 15 મિનિટે 1 ઘૂંટ પી લો, કલાકે 1 ઘૂંટ પી લો. અને એનું સીધું વસ્તુ શું છે કે તમને માથું દુખે છે, એક્ઝામ્પલ, તમે દવા લેવા ચાલુ કરી, તમે દવા લેવાની ચાલુ કરી એટલે તમે શું કરશો, અત્યારે તમે 1 ઘૂંટો પી લો ને તમને ડાયલ્યુશન પાણીમાં જ નાખી આપ્યું છે, 1 ઘૂંટો પાણી પીધો, 1 ઘૂંટો પાણી પીધું પછી તમને મેં કહ્યું છે 15 મિનિટ લેજો, સારું થાય એટલે અડધો કલાક, પણ જનરલી માણસનું મગજ કેવું હોય કે તમને સારું થયું ને એટલે તમે ધીરે ધીરે ભૂલતા જાઓ. હવે અમારામાં ફરજ તો આવતી જ નથી કે 15 મિનિટ કીધી એટલે એલાર્મ મૂકીને 15 મિનિટ જ લેવી, પણ એવું છે કે તમને યાદ આવે કે હજુ તકલીફ ત્યાં છે તો એને લેવી. ધીરે ધીરે જેમ જેમ તકલીફ તમારી કંટ્રોલમાં આવી જાય તેમ તેમ એને ઓછા કરતા જવું ડોઝને. તો અલ્ટિમેટલી વસ્તુ તો એની એ જ થઈ. નંબર 2, અલગ સિનારીઓથી તમને સમજાવું. તમે કીધું હું જોબ કરું છું અને મારી પાસે તમારી પાસે ટાઈમ નથી, તમે કોઈ સ્ટોરની કે કોઈ પણ પેઇન કિલર લીધી ને તમે માથું મટાડી દીધું, પણ એ પરમેનન્ટ તો છે નહીં.
6 કલાકે કે 8 કલાકે પાછું તો એ આવવાનું જ છે, અને જે આવશે જે છે એના કરતાં વધારે ખરાબ પોઝિશનમાં આવવાનું છે. પછી તો તમને જોબ કરી જ નથી શકવાનું. તમે આ વાતમાં કીધું એલોપેથીમાં કેવું હોય, મને તાવ આવ્યો ને કંઈક થયું 101 પ્રોબ્લેમ, મેં રિપોર્ટ કરાયો, એના પ્રમાણે ઈ દવા આપી દે. અને હોમિયોપેથીમાં કઈ રીતની પ્રોસેસ હોય, શું શું જાણો, કઈ રીતની દવા બને, એના પ્રમાણે પ્રોસેસ કઈ રીતની હોય? બહુ જોરદાર પ્રશ્ન પૂછ. આ પ્રશ્નની સીધી અસર દરેકે દરેક માટે છે, એ ડૉક્ટર હોય કે પેશન્ટ હોય. પહેલાં મેં તો રિપોર્ટ આવ્યો સમાજમાં. પહેલાં જ્યારે ડૉક્ટરી થતી હતી તો કેટલા રિપોર્ટ્સ લોકો કરાવતા હતા, ના આવે આગળ. તમે જો ડૉક્ટરીમાં જે વસ્તુ ભણાવવામાં આવી છે, જે વસ્તુ ભણાયા પછી તમે પ્રેક્ટિસમાં આવી, એ બંને વસ્તુ જ્યારે તમે વાપરો ને તો 70% કેસમાં રિપોર્ટની જરૂર પડતી જ નથી. કેમ કે એ સિમ્ટમ્સ, પેશન્ટના હાવભાવ, એના ટોન, ટેક્સચર, પેશન્ટ જે તમારી સાથે વાત કરી રહ્યું છે, તમે 100% કરી જશો કે આના માટે મારે શું આપવાનું છે. એ સિસ્ટમને ધીરે 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 વર્ષો ઉપરાંત 21 વર્ષમાં અમે બદલાતી જોઈ છે. એવું નથી એનો મતલબ કે અમે રિપોર્ટમાં નથી માનતા, એટલે એને મિસઇન્ટરપ્રિટ કરવામાં ના આવે. પહેલી વસ્તુ તો એ છે કે રિપોર્ટમાં દરેકે દરેક સાયન્સે માનવું જોઈએ, પણ એવું નહીં કે રિપોર્ટના આધારે જ તમામ દવાઓ થવી જોઈએ. કારણ કે તમે જોજો ઘણી વખતે તમે જોશો કે રિપોર્ટમાં કંઈ નથી, પણ સાહેબ મને માથું દુખે છે, મને પેટમાં દુખે, મને શરીર દુખે, નવ રિપોર્ટ એકદમ નોર્મલ છે. હું તમને એક સરસ કેસની વાત કરીશ જે મેં 20 દિવસ પહેલાં એના પર કામ કર્યું હતું. હમણાંમાં યાદ કરાવજો, પણ એને અત્યારે તોડતો નથી. બરાબર, રિપોર્ટ જે ખરો ને એ 30% કેસમાં કેમ જરૂર પડે કે જ્યારે ડૉક્ટર પોતે એક અશ્યોરન્સ માંગતો હોય કે ભાઈ એકચ્યુઅલમાં શું છે એની પરફેક્ટ ખબર પડતી નથી, એટલે દવાની દિશા નક્કી થતી નથી, ત્યારે અમે લોકો રિપોર્ટ લઈએ અંદર, અને પછી રિપોર્ટ લઈ એના પર કામ કરી કે ભાઈ હવે આપણે કોઈ કન્ક્લુઝન પર જઈએ અને પછી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય. અત્યારે કેવું છે કે તમે ડૉક્ટર તરીકે રિપોર્ટ લોકો પેશન્ટ જ બધા રિપોર્ટ લઈને આવે છે. પ્રોફાઇલ સાહેબ કરાવીને જ આવ્યો છો, બોડી પ્રોફાઇલ કરાવીને જ આવ્યો છો. રિપોર્ટ ક્યારેય તમને સંપૂર્ણ તજજ્ઞતા આપતો નથી. રિપોર્ટમાં હંમેશા 1-2 આપણા એવા આધા પાછા હોય ને એટલે સેટ કરવામાં તમે મેડિકલ સિસ્ટમની બહાર નીકળી જ શકતા નથી. એનાથી શું થાય કે ઓવર ડ્રગિંગ, ઓવર મેડિકેશન, દરેક વસ્તુમાં વધારે પડતી દવાઓ, દરેક વસ્તુમાં દવાઓ જ દવાઓ. મને તો આ તકલીફ હતી એ મટી ગઈ, પછી આ તકલીફ ઊભી થઈ ગઈ, મારો રિપોર્ટ અત્યારે બધા ફર્સ્ટ ક્લાસ છે. રિપોર્ટ સારા એટલે માણસ સારો, એવું અત્યારે માનવામાં આવે છે. એ વસ્તુ તદ્દન 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 રીતે ખોટી. અને જો એ પ્રમાણે હજુ પણ ચાલશે તો એવું માની લો કે આખી દુનિયા દવા ખાતી હશે. અડધી તો ખાતી થઈ જ ગઈ છે, આખી ખાતી હશે. વસ્તુ શું છે કે તમારે ક્યારેય રિપોર્ટ ખરાબ આવવાથી તમારું બધું ખરાબ થઈ જશે એવું હોતું જ નથી. હોમિયોપેથી રિપોર્ટમાં 100% માને છે, સાયન્ટિફિક અપ્રોચથી જ કામ કરે છે. અમે લોકો પણ રિપોર્ટ કરાવતા હોઈએ જ્યારે અમને એવું લાગે કે ભાઈ આ પેચીદી વસ્તુ છે કે જેની સંપૂર્ણ ડિરેક્શન, એડવાઇસ સીધી પેશન્ટને થઈ શકશે નહીં, તો અમે કરતા હોઈએ છીએ રિપોર્ટ. અને એ રિપોર્ટ કરવાથી અમને પણ ઘણી બધી વખતે ખૂબ સપોર્ટ મળતો હોય છે પેશન્ટની ટ્રીટમેન્ટ કરવામાં. એક્ઝામ્પલ, બ્રેઇન ટ્યુમરનો કેસ હતો. જે તે પેશન્ટે નક્કી કરી લીધું કે ભાઈ મારે આની દવા કરવી નથી, સર્જિકલી કોઈ પણ દવા નથી કરવી, મારે આની દવા હોમિયોપેથિકથી કે આયુર્વેદિકથી થાય તો કરવી છે. પેશન્ટને કોઈએ મારો રેફરન્સ આપ્યો, મારી પાસે પેશન્ટ પહોંચી ગયું, ચાલુ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરતાં રેડિયોલોજીસ્ટ પાસે અમે એવરી 6 મંથ, એવરી યર કોન્ટ્રાસ્ટ સીટી સ્કેન કરાવતા. રેડિયોલોજીસ્ટ કહે છે કે ગાંઠ ઓછી તો થાય છે પણ જતી નથી. હોમિયોપેથિક આ સંપૂર્ણ જાય નહીં. 8.5 સેન્ટીમીટરની એક ગાંઠ હતી કે 8.5 સેન્ટીમીટરની એક એની બાજુ હતી કે લેન્થ વિડ્થ હોય કે એની ડેપ્થ હોય. 5 થી 5.5 વર્ષે એ ગાંઠ આખી ઓગળી ગઈ. જે રેડિયોલોજીસ્ટ પોતે એનું સ્કેન કરતા હતા રેગ્યુલરલી, અમે એક જ જગ્યાએ પ્રેફરન્સ કરીએ જેથી લઈને એમને ખબર પડે
એ ખરેખર એક્ઝેક્ટ ચેન્જ શું આવ્યો છે. તો એ રેડિયોલોજિસ્ટે સામેથી નંબર લઈને મારો કોન્ટેક્ટ કરીને મને એવું કહ્યું કે સાહેબ તમે દવા કઈ રીતે કરો. તો મેં એને સ્પષ્ટપણે જણાવ્યું કે બ્રેઇન ટ્યુમરને ધ્યાનમાં ના લઈને નહીં, પણ બ્રેઇન ટ્યુમર માટે જ નહીં, બ્રેઇન ટ્યુમર ક્યાંથી આવ્યું, કેવું હોઈ શકે, હોમિયોપેથિક પેરામીટર શું છે, હોમિયોપેથિક પર્સપેક્ટિવ શું છે, એ રીતે હોમિયોપેથિક દવા મેં કહી અને આ બાન એની જાતે જ ઓગળી. નામથી હોમિયોપેથી ક્યારેય સારવાર કરતી નથી. એક એક્ઝામ્પલ લઈ, મને બ્રેન ટ્યુમર છે, હું આવ્યો, હવે આગળ શું પ્રોસેસ હશે? ખરું તો ભગવાન દ્વારા તમે બ્રેન ટ્યુમર ક્યારે ના થાય, બરાબર. પણ જો તમને બ્રેન ટ્યુમર હોય તો અમે તમને ફિઝિકલી જાણીએ, જે તમારા જીવનમાં કોઈ ચેન્જ આવ્યો, ચાલવામાં ચેન્જ આવ્યો, જોવામાં ચેન્જ આવ્યો, ટેસ્ટમાં ચેન્જ આવ્યો, તમારી બધી ઇન્દ્રિયોથી બ્રેઇન છે એ જનરલી સેન્સેશન અને મોટર પ્રવૃત્તિ માટે જાણીતું છે. તમને કાંટો વાગે તમને ખબર પડે કે દુખાવો થયો, અને એક કાંટા ભાઈ તરફ તમે પગ લઈ લો, એનો રિસ્પોન્સ થયો. એટલે એવી રીતના કોઈ પણ રિસ્પોન્સમાં કોઈ તકલીફ આવી, તમારી એક્ઝામ્પલ કઈ રીતે પૂછો. માનો કે ભાઈ હું એવું કહું કે તમને હાથ દુખે છે, તો કેવો હાથ દુખે છે? તમારી હાથને બળતરા થાય છે, લપકારા મારે છે, ઝાટકા મારે છે. ઘણી વખત પેશન્ટ એવું કે બસ ખાલી આ એક અંગૂઠો ઓછો હલે છે, ઓછું કામ કરે છે, હાથથી તાકાત મારી ઓછી થાય છે. મને જોવામાં આમ બધું નોર્મલ હોય છે, પણ એકદમ ક્યાંક ફટાક દઈને ફરવું પડે તો મારે તરત જ મારી વિઝનની અંદર એડજસ્ટમેન્ટમાં ચેન્જ આવી જાય છે. એવું આપણને કહે ને કે એડજસ્ટમેન્ટમાં ચેન્જ આવે, એમ કે હું એકદમ માથું ફેરવું તો મને તરત દેખાય નહીં, મને થોડી વાર થાય પછી દેખાય. પછી એવું કહેશે કે હું સૂઈને ઊભો જાઉં ને તો 2 સેકન્ડના ચક્કર આવી ગયા, પડી ના જવું. પછી એવું કહેશે કે હું બસમાં લાંબો સમય ઊભો રહ્યો ને તો ખબર ના પડી શું થયું, પણ હું કેવી રીતે ઉતરી ગયો, ઉતરીને ઊભો રહી ગયો, પછી મને ખબર પડી કે હું તો ઉતરી ગયો. પણ આવું તમે પૂછો પછી કેમ? હા, એમ ના, ઘણી વખત એવું બી હોય છે કે પૂછે પછીથી કે ઘણી વખત એવું બી હોય છે પેશન્ટ પોતે રિપીટેડલી તમે કોઈ એપિસોડથી હેરાન થતા હોય ચાલે એ કહી દે, કારણ કે તમારું દુઃખ તો તમને યાદ રહેશે જ, માણસને સુખ ક્યારે યાદ નહીં. ગ્લાસ અડધો ભરેલો છે ક્યારે નહીં દેખાય, ખાલી કેટલો છે એ પહેલું જોશે. એટલે પેશન્ટ જ્યારે તમારી જોડે આવશે ને તો પેશન્ટ તમારી પહેલું શું કહેશે, મારું માથાનું કંઈક કરો, મને કંઈક થાય, મને ખબર ન પડતી હું કંઈક થાય છે, મારા બધા રિપોર્ટ નોર્મલ છે સાહેબ, બધું કરાવી ચૂક્યું છું, બહુ બધા ડૉક્ટરો જઈ ચૂક્યું છું, આવી વાતો કરશે. પણ આવી વાત જ્યારે કરે ને તો એને ઇગ્નોર ના કરવો. ઘણી વખતે પેશન્ટ એકદમ નાની વાતમાં ગુસ્સે થઈએ, 2 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી, 2:30 વાગ્યા સુધી હું બેઠો છું, મારા સમયમાં એ પેશન્ટને સમય કરતાં વધારે બીજું કંઈક હોઈ શકે. પણ જો તમે ડૉક્ટર તરીકે ના લેતા, તમે જો એને ચિકિત્સક તરીકે ના લેતા, તમે એને એકદમ રેગ્યુલર માણસ તરીકે લઈ લીધું તો તમે એને શું કહેશો? તારે દવા કરાવી હોય તો બેસો. એના બદલે એ પણ એક સિમ્ટમ છે. જો તમે એને સિમ્ટમ લો એ અડધો કલાકમાં પેશન્ટની ધીરજ ના પેશન્ટ કૂદી નહીં, પણ એ સિમ્ટમ તરીકે તમે લેશો ને તો તમને રોગ મટાડવામાં બધા હેલ્પ કરશે. એટલે અમે જનરલી પેશન્ટના બિહેવિયરને જોતા જોયા છીએ. હોમિયોપેથી બોડી, માઇન્ડ અને સોલ આ 3 પર સીધી કામ કરે છે. તમારી કોઈ પણ વસ્તુ તમારી બોડી વગર થશે, તમારી કોઈ પણ ટાસ્ક તમારા માઇન્ડ વગર કમ્પ્લીટ થશે, અને જો તમારી સોલ ઇન્વોલ્વ નહીં હોય તો તમે કોઈ પણ વસ્તુના ડિસિઝન્સ લઈ શકશો. સિમ્પલ. સારું કે ખરાબ આવે આપણી રીતે નક્કી કરીએ. નોર્મલ શું નોટિસ કરું? અમે બધું જ નોટિસ કરીએ નોર્મલી. એટલે તમે આયા બ્રેન ટ્યુમર લઈને તો પહેલાં તો અમારી જોડે માણસ પહેલો આવતો જ નથી સીધો, એ ચાપડ ફાઇલ લઈને જ આવે. એટલે 90% અમારું કામ બીજા બધા ચિકિત્સકોએ પૂરું કરી દીધું હોય. ડાયગ્નોસિસનું કામ તો થઈને જ આવે. એ કોઈક એવા કેસ હોય કે જે કેસને સંપૂર્ણ ભરોસો ખાલી હોમિયોપેથિક ઉપર છે અને સીધો આવ્યો છે તો વસ્તુ જુદી છે. ટાઈમ કેટલો હોય? જેમ કે 1 કલાક સુધી કન્વર્સેશન ચાલે કે ભાઈ કે ટાઈમ નોર્મલી ટાઈમ કેટલો એવરેજ ટાઈમ? એ ડિપેન્ડ તમે બધું નોટિસ કરી લો. ડિપેન્ડ કરે છે 30 મિનિટ્સ ટુ 1.5 hour. મોટે ભાગે કેસ 30 મિનિટ્સમાં ક્લિયર થઈ જતા હોય છે. 45 મિનિટ્સ એવરેજ અમે માનતા હોઈએ છીએ, પણ કોઈ કેસ એવો હોય કે જેમાં અમને એટલું ડિટેલિંગ કરવું પડે
ઘણી વખત આપણી સંસ્કૃતિ એવી છે, ભારતીય સંસ્કૃતિ, કે ઘણી વખત માણસ ખુલ્લી વાત જ ના કરે. એને ગોળ ગોળ ફેરવીને તમારે ઘણી બધી ઇન્ફોર્મેશન લેવી પડે, ઘણી બધી ઇન્ફોર્મેશન સ્ટ્રેટ ફોરવર્ડ ના આપે. તે વખત તમારે થોડી વાર લાગે. બાકી 30 to 45 મિનિટ્સ ઓકે ફોર એની કેસ, હું એવું કહું. તમે કઈ એજ નોટિસ કરી, જેમ કે 20 થી 25, 25 થી 30, યા ફિર જે મારે ને નોર્મલ બીમારી થવાની વધારે કેસ આવતા હોય? જેમ કે કોઈ એક એવું પેશન્ટનું ગ્રુપ જે એજ ગ્રુપવાળું નોર્મલ જે તમારી બીમારી હોય જે રેગ્યુલર એ જ ચાલુ થાય, જેમ કે 15 થી 20માં તો ન થતું હોય ઇન જનરલી. એ કઈ એજ ગ્રુપ છે જેમાં નોર્મલ બીમારી થવાની ચાલુ થાય? આ પ્રશ્નનો જવાબ બહુ દુઃખદ છે. સમગ્ર આખું આપણે ભારત વર્ષ જો કહીએ ને, તો અમે જ્યારે ચોપડી 25 વર્ષ પહેલાં ભણ્યા હતા ને, એમાં એવું લખ્યું હતું કે 45 to 55, 45 થી 55 વર્ષની ઉંમરના લોકો વધારે બીમાર પડે. કારણ કે એ વખતે એને ફૂલ સ્ટ્રેસ હોય, મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ, બધા સ્ટ્રેસ સૌથી વધારે હોય. ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલ્ચર, ઇન્ડિયન સંસ્કૃતિ પ્રમાણે અત્યારે એ કલ્ચર એટલું બધું વર્સ્ટ કેસમાં ડાઉનફોલ થયું છે કે અમે લોકો મોટા ભાગની બીમારીઓ 30 વર્ષથી 45 વર્ષમાં જોવા માંડ્યા છે. જે વસ્તુ બધી 45 વર્ષથી 55 વર્ષમાં આવતી હતી, એ અત્યારે 30 થી 45. એક તો એજ ગ્રુપ વાઇડન થયું, 10 વર્ષનો સમયગાળો હતો, એ સમયગાળો થઈ ગયો 30 થી 45, એટલે 15 વર્ષમાં. બીજી વસ્તુ એ થયું કે જે 45 વર્ષે મેડિકેશન સ્ટાર્ટ થતી હતી, એ સ્ટાર્ટ થઈ છે 30 યર્સ. અત્યારે 30 વર્ષના 30 થી 40 વર્ષમાં મોટા ભાગે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, થાઇરોઇડ બંને, એમાં વધારે પડતા હાઇપોથાઇરોઇડ અને થોડા ઓછા હાઇપરથાઇરોઇડ, આ બધા ચાલુ થઈ ગયા છે. કેમ? કંઈક તો એવું હશે જે પહેલાં લાઈફસ્ટાઈલમાં ખોટું કરતા હશે, એના લીધે આ થયું. મતલબ આગળ જતાં એવું થાય કે 25 થી 30માં આવું થવા મળે, નોર્મલ બીમારીઓ બહુ વધી જાય, તો કેમ? હું એવું કહું કે જીવન જીવવાની પદ્ધતિનો ફેરફાર. પહેલાંનો જમાનો એવો હતો કે જરૂરિયાત ઓછી હતી. એક્ઝામ્પલ આપીએ, તમારા ઘરમાં કેટલા માણસો છો તમે? 4 જણા. કેટલા જણા ફોન છે? 3 જણા હવે. 4 જણા કોણ? મમ્મી પપ્પા આવું ને, અને મારી બેન. તમારી બેનની ઉંમર કેટલી? મારી બેન 18 વર્ષની. 18 વર્ષના. કેટલા વર્ષ પછી એને ફોન આપવો પડશે? 1 વર્ષ પછી. હવે 12મું ઉપર થઈ ગયું તો 1 વર્ષ પછી. બરાબર. હવે ત્યાંથી ચાલુ કરીએ આપણે. બરાબર. તમારી આપણે બીજા બધાને જોડે દો. આપણે બી, તમે બી એક માણસ છો, આ સમાજમાં જીવો છો, અને તમે એ પેપરને એક્સેપ્ટ કરેલો જ છે. બરાબર. તમે કીધું કે તમારા બેનને 2 વર્ષમાં તમારે એને ફોન આપવો પડશે. પહેલાના જમાનામાં ખૂટતા લેન્ડલાઇન એ નહોતા. લેન્ડલાઇનમાં બી જે તમારી સોસાયટી હોય ને, એમાં 2 કે 3 લેન્ડલાઇન હોય. હવે શું થઈ ગયું? ઘરે 4 ફોન થઈ ગયા. પહેલા તમારા ઘરે ફોનનો ખર્ચો હતો, અત્યારે તમારા ફોનનો એક્સપેન્સ ગણી શકે. હા, એમ તો ટોટલ 6 ફોન કરે, પણ યુઝ 3 જણા આપવો હોય કરે. ફેરું. હા, હવે 6 ફોનનું બિલ તો આવતું હશે ને? હા બિલ. કેટલું બિલ આવે? ગણી કહો. હવે એવી રીતે બિલ 3000 રૂપિયા આવતું હશે, 2500, 3000 દર મહિને. દર મહિને. પહેલા લેન્ડલાઇનનું બિલ આવતું? ને લેન્ડલાઇન નહોતો, અને હતો તો બીજાને ત્યાં હતો. અને કદાચ લાવતા તો 50, 100 કે 200 રૂપિયાનું કામ પતી જતું. એનાથી બધા તો વાત કરતા. હવે શું? બધાની જોડે એક્સપેન્સ વધી ગયો. એક્સપેન્સ વધે તો જરૂરિયાત વધી, એટલે કામ વધારે કરવાનું થયું. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ તો કરી લીધું, પણ આપણે એવું કરી શકીએ છીએ કે મમ્મી કામ કરવા જાય છે, કમાવા જાય છે? ના, મમ્મી પોતાનું નાનો ઘરેથી બિઝનેસ રન કરે. પણ રિસ્પોન્સિબિલિટી કઈ કે ભાઈ તમારા પપ્પાને ઘર ચલાવવું પડશે, એટલું તમારા મમ્મી જ ચલાવવું પડશે? નહીં, એવું તમારા પાસે જ્યારે કશું જ નહીં હોય સોર્સ, તો તમે કોને કહેશો? પપ્પા. તો ભાઈ વસ્તુ છે. બરાબર. હવે એ વસ્તુ પ્રમાણે જવાબદાર માણસ એનો એ ગયો, રિસ્પોન્સિબિલિટી વધી ગઈ. દરેક માણસને લાઈફસ્ટાઈલની અંદર એવા ફેરફાર કર્યા કે એનો ખર્ચ વધી ગયો અને આવક ઓછી થઈ ગઈ.
શક્તિઓ વપરાતી ગઈ. તમારા પપ્પા 12 કલાક 15 કલાક કામ કરતા થઈ ગયા, જે પહેલાનો માણસ 8 કલાક કામ કરતો. સાચી વાત? સવારમાં 8 વાગે આપણું કામ ચાલુ થતું હતું અને 5 વાગે પતી જતું હતું. આખી 5માં 1 કલાકનો તો બ્રેક લેતા હતા સરસ રીતે. 5 વાગ્યા પછી બધા મળતા હતા ઘરે. હા એ અત્યારે બધા સિરિયલ જોતા હોય ફોન. પૂરું પહેલાં ટીવીમાં જોતા હતા બધા ભેગા તે, અને હવે ફોનમાં જોતા હોય, એ ખાતા ખાતા જોતા હોય. તમે ટૂંકમાં તમે ભેગા જ નથી થતા. તમે એકબીજાના વિચારોની ખબર પડશે? વિચારોની ખબર નહીં પડે. તમે એકબીજાને કેટલું કોના પર બળે છે ખબર પડશે? કશી ખબર નહીં પડે. તમે વહેંચશો કેવી? અને તમે વહેંચશો જ નહીં, એ ફેમિલીમાં જ નહીં વહેંચે તો ક્યાં દઈશું આગળ? એટલે આવું અમે લોકોએ નોટિસ કર્યું હતું ઘરમાં કે બધા લોકો ફોનમાં, કેમ કે હું હોય તો હું મારું અલગ કરતો હોય. પહેલાં એવું થતું હતું કે એક જ ટીવી હતું તો 4 જણા બેન એક વસ્તુ ઉપર જોતા હતા. અત્યારે બધાના હાથમાં અલગ અલગ, જે હું કંઈક અલગ જોતો હોય, મારા પપ્પા કંઈક અલગ જોતા હોય, મારા મમ્મી સિરિયલ જોતા હોય, એ રીતે તો બધા અલગ અલગ ડિવાઈડ થઈ ગયા એમ પ્રોપર. એટલે અમે લોકો બધા સાંજે બી હાલવા જઈએ, કાં તો કંઈક ખાવા પીવા જઈએ, એ રીતે હાઈવેવાનું સર્કલ પૂરું કરીએ, પ્રયત્ન કર્યો. કરીએ એવી રીતે. કેટલા ફેમિલી આવા હશે કે આવું વિચારીને પ્રયત્ન કરતા હશે? તમારી આજુબાજુ વિચારી મન કહો. આજુબાજુમાં તો એ જ છે બધા કે પોતાનું કરતા હોય, કેમ કે મોસ્ટ ઓફ અત્યારના છોકરા એવા થઈ ગયા કે ગેમ ને એવું બધું રમતા હોય. તે લોકો ફોનમાં અલગ ફોનમાં ગેમ રમતા હોય. લાઈફસ્ટાઈલ તમારી જે બદલાઈ છે ને, એની અંદર પહેલું તો છે ને રાત્રે સુવાનું બદલાઈ ગયું. મોડા સુધી માણસ કામ કરે, 5 વાગ્યા પછી કામ બંધ થઈ જવા જોઈએ. 5 કે 6 વાગે એટલે તમારી કોઈ પણ કામ ધંધા હોય બધા બંધ થઈ જવા જોઈએ. એ બંધ થઈ ગયું. એ બંધ થઈ અને એ ટાઈમ થઈ ગયો 11, 12, 1. તમને આરામ જ ના મળે. સવારમાં તમે ઉઠવાનો સમય, જે સૂર્યોદય પહેલાં તમે ઉઠોની એનર્જી આવે, એ એનર્જી તમે સૂર્યોદય પછી ઉઠો ના આવે. 100% ના આવે. કેમ કે કુદરતનું કામ કરે જ છે. તમને એનર્જી આપવા માટે કુદરત અવેલેબલ છે, પણ તમે એ વસ્તુ કરીને ને એ વસ્તુ સ્વીકારીને કે એ વસ્તુને માન્યો નહીં તો છેલ્લે ત્યાં એનું ભરાય. 9 વાગે ઉઠે, 10 વાગે ઉઠે, 11 વાગે ઉઠે. એવા માણસો જેવા છે જે 11, 12 વાગે નહીં 2 વાગે ઉઠે. તમે આખી વસ્તુને તમે મગજમાં મૂકો તો મોડા સુધી કામ કરવાનું, મોડા ઉઠવાનું, એટલે જમવાનું ક્યારે થાય? એક્સટેન્ડ થઈ ગયું. એક્સટેન્ડ થયું એટલે ખરેખર અનાજ જે સૂર્યાસ્ત પહેલાં લેવાનું હતું, સૂર્યાસ્તના અડધો કલાકથી 1.5 કલાક પહેલાં અનાજ લેવું જોઈએ, જેથી સૂર્યનારાયણ દેવનું જે પ્રજ્વલન તમને મળે, જઠરાગ્નિ જે ખરો હોય તેને પચાવી દે બરાબર રીતે. એ બધું બંધ થઈ ગયું. એ બધું બંધ થઈ ગયું એટલે જે તમે કીધું ને કે કેમ આ થયું 30 થી 45માં કેમ આપણે આવ્યા? હજુ આ લાઈફસ્ટાઈલ જો બદલાઈ, 3 શિફ્ટમાં કંપનીઓ કામ કરે છે. કંપનીઓ 3 શિફ્ટમાં કામ કરે છે. મેક્સિમમ 2 શિફ્ટ હોવી જોઈએ, પણ 3 શિફ્ટમાં કામ કરે. 3 શિફ્ટમાં કામ કરે એટલે શું થાય? રાત્રેથી માણસ 11, 12 વાગે કંપનીમાં હશે ને સવાર 7 વાગે આવશે, એનું શું થશે? એનું જીવન આખું તરસ નસ થઈ ગયું છે. કેમ કે આખો વિપરીત જીવે છે. સિમ્પલ તમે એવું વિચાર કે સૂર્યનારાયણ દેવ ઉગે અને સૂર્યાસ્ત થાય, એને દિવસ કહીએ, અને સૂર્યાસ્ત થાય અને સૂર્યનારાયણ દેવ ઉગે અને રાત કહીએ. તો રાતમાં ઇમરજન્સીમાં કામ કોઈ હોય એવા થાય, બાકી રિલેક્સેશન થાય. એ બંધ થયા, આ બધું ચાલુ થયું. પહેલાં લોકો પાણી મફતમાં પીવડાવતા હતા. તમે કોઈના ત્યાં જાઓ તો અત્યારે પાણીની બોટલ થઈ, અને પાણીની બોટલ જેના હાથમાં હોય એને સ્ટેટસ વાળો કહેવાય. પાછું ખરીદીને પાણી પીવે છે. હું તો આરોનો ફિલ્ટર જ પીવું છું, બીજું કોઈ પીતો નથી. હવામાન જે જગ્યાનું હોય એ જગ્યામાં તમે પાણી પીવો ને તો તમને સારી રીતે રુચિ આપે. તમે અહીંથી સૌરાષ્ટ્રમાં ગયા, આપણે અમદાવાદમાં બેઠા છીએ, અને અમદાવાદમાંથી તમે સૌરાષ્ટ્રમાં ગયા તમને અમદાવાદનું પેક બોટલનું પાણી મળશે, તો સૌરાષ્ટ્રની આબોહવા જે છે એમાં તમે કેવી રીતે જીવશો? કેવી રીતે મેચ થશે? મતલબ બધા બદલાતા તે રીતે આવ્યા. મતલબ આખી લાઈફસ્ટાઈલ હતી રીતે. હવે હું
મારા ઘરમાં જ્યાં સુધી મારા દાદી હતા ને ત્યારે 6 વાગે અમે ખાઈને નવરા થઈ જતા. અત્યારે ને અમે ખાઈને નવરા થઈ 9 સાડા 9 બધે. તો મતલબ આજે ગેપ રહ્યો ને, મતલબ હવે મારા જીવનમાં એ આવી ગયું, મને 6 વાગે આવું ખાવાનું દે ને તો મને હવે ઈ આમ ભૂખ જ ના રહી ગઈ. સિમ્પલી શું થયું, અહીં તમને અટકાવું દે 1 મિનિટ. કેમ સિમ્પલી થયું શું? તમને જે સંસ્કૃતિ તમારા દાદી આપી હતી એ સંસ્કૃતિ બદલવાની તમારા પપ્પા મમ્મીએ પરમિશન આપી. સમજી ગયા મારી વસ્તુ? એકચ્યુઅલમાં આ બધો આધાર કોનો છે? પેરેન્ટિંગનો આધાર છે. પેરેન્ટિંગની અંદર તમારા મમ્મી પપ્પાએ તમને છૂટ જ ના આપી હોતી અને 6 વાગે વાસણ સાફ કરી અને પુત્રને દોડાવી દીધું હતું, તો તમે શું કરતા? અને એની સામે બીજો ઓપ્શન એ છે કે પેરેન્ટિંગની સામે બહાર જે ખાણી પીણીના જે અવેલેબલ જે બધા રિસોર્સિસ છે એ બધા રિસોર્સિસ 6-7 વાગે બંધ થઈ ગયા. જેમને કીધું 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી કામ કરવું જોઈએ એ બંધ થઈ ગયા, તો શું થતું? અત્યારે એવું લાગે દિવસ ટૂંકો થઈ ગયો. એનું કારણ છે જરૂરિયાત વધી ગઈ. મેં કીધું એમ, જરૂરિયાત વધી ગઈ, જરૂરિયાતને સંતોષવા માટે મહેનત વધી ગઈ, અને મહેનત તો વધી ગઈ પણ ટાઈમની મહેનત વધી ગઈ. એટલે શું થયું? લોકોને જોઈએ છે કુદરતી, પણ નફો કૃત્રિમ જોઈએ. આના લીધે સ્ટ્રેસ, એન્ઝાયટી ને એવું બધું થાય તો હોમિયોપેથીને મતલબ હેન્ડલ કરી શકે, સોલ્વ કરી શકે. ફરીથી એ મુદ્દા ઉપર સ્ટ્રેસ અને એન્ઝાયટી એટલે શું? તો કે સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓવરવર્ક થાય એટલે આવે. એ ઓવર ફિઝિકલ હોય, ઓવર મેન્ટલ હોય કે ઓવર ઇમોશનલ હોય, બરાબર છે? ઓવરવર્ક કર્યું એટલે સ્ટ્રેસ એન્ઝાયટી પ્રોડ્યુસ થયા. હવે તમારે એને તાત્કાલિકમાં ક્લિયર કરવા છે તો દવાઓ આવે છે ઊંઘવાની, ખેંચની, મૂડ એલિવેટર્સ, જેના અલગ અલગ નામ આપણે બધા આપેલા છે. મેન્ટલ ડિસ્ટર્બ કઈ રીતે થાય? મતલબ તમે ભાઈ કોઈ કેસ આવ્યો છે મેન્ટલ ડિસ્ટર્બ હોય? ઢગલો કેસ એના જ હોય. કોર્પોરેટ વર્લ્ડ આખું એનાથી જ ઘેરાયેલું છે. કોર્પોરેટના મોટા આપણે જેના સાહેબ અને શેઠ કહીએ. મારી જોડે ટેક્સટાઇલની બહુ મોટી ફેક્ટરીનો એક શેઠ આવતા હતા. એમને દરેકે દરેક વસ્તુમાં શું હોય, આજે તો મારે આટલું કામ થવું જ જોઈએ, આજે તો આટલા મશીન ચાલવા જ જોઈએ, એટલે તો આમ થવું જ જોઈએ. તો એમાં એ કાયમ વ્યસ્ત રહે એટલે વિચારોમાં ને વિચારોમાં એમણે મને એવું કહેલું કે સાહેબ શું ને તો જલ્દી ઊંઘ ના, અને જાગું ને તો હું ફેક્ટરીમાં જ કામ કરતો હતો એવો અહેસાસ મારા સબકોન્શિયસ માઇન્ડમાં હોય, અને જાગું ને તો હું કામ જ કરતો જાગું. એટલે ધીરે 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 ઊંઘના કલાક જે હતા ને એ પહેલાં એ કંઈક 9-10 વાગે ગયા આવતા હતા. પછી ધીરે 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 12 વાગે સુવાનો ટાઈમ હતો, 1 વાગ્યાનો થયો, 2 વાગ્યાનો. હવે આખી રાત જાગું જ છું. દવાઓ તો કે સાહેબ 3-4 ઊંઘની ગોળીઓ હતી, મૂડ એલિવેટર હતી, બધું હતું. સાહેબ આ લઉં ને તો ઊંઘ આવે, નહીં તો ના આપે. જેવી લેવાનું ચાલુ કરીને એના 2 વર્ષ પછી મને ગેસ અને એસિડિટી વધી ગયા. મને તો ખબર છે ડૉક્ટર તરીકે કે તો સાઈડ ઇફેક્ટ છે એ દવાની છે. એટલે ગેસ ને એસિડિટીની ગોળી ચાલુ થઈ, કબજિયાત થઈ ગઈ. કબજિયાત બહુ શોર્ટ ટાઈમમાં વધી ગઈ, 6-8 મહિનામાં. અને બીજા 2 વર્ષમાં એટલે કે દવાની ગોળી જે ઊંઘની કે સ્ટ્રેસની કહો કે એન્ઝાયટીની કહો કે પેનિક ડિસઓર્ડરની કહો એ ચાલુ કરવાથી કે ઇન્સોમનિયાની કહો, ઊંઘ ઓછી આવવાની કહો, એ દવાથી એ છેલ્લે હરસમસા પર પહોંચી ગઈ. હરસમસા એની બી ટ્રીટમેન્ટ એક વખતે કરાવી દીધી. સાહેબ આ તો વારે વારે થાય છે. જાડો કથ્થણ થવા માટે મને તે બોટલ આપી હતી, એ બોટલ હવે કામ જ નથી કરતી. 3 ચમચી દિવેલ ગરમ પાણી નાખીને પીવું છું તોય કબજિયાત મટતું નથી. હવે હરસમસા થઈ ગયા છે, મટતા નથી. હવે શું કરવું? એ કેસ આખો છે. તમને પૂછો કે તમે કઈ રીતે દવા કરો, એ શું ધ્યાનમાં રાખીને દવા કરો? એટલે સાહેબને ફિઝિકલ સિમ્ટમ્સ લીધા એ મસાના હતા. પછી આવ્યું તો કે ગેસ, એસિડિટી, કબજિયાત. પછી આવ્યું તો કે ઊંઘ ના આવી, અને પછી આવ્યું તો વર્ક સ્ટ્રેસ, અને પછી થોડી ફેમિલી હિસ્ટ્રી જે હું ડિક્લેર કરવા ઓછી માગું છું. પણ એમાં જનરલી કેવું હોય, ઘરમાં કોઈ કર્યું ના કરતું હોય, લાગણીનો ઠેસ પહોંચતી હોય, અમુક સામાજિક પરિબળો એવા આવી ગયા હોય તે જેનાથી વ્યવહારિક કુશળતાઓમાં આપણા ફેર પડી જતો હોય, વ્યવહારિક તકલીફો વધી જતી હોય. આ બધી વસ્તુ
તમે જુઓ, તમને ફિઝિકલ હેલ્થ આવી, મેન્ટલ હેલ્થ આવી અને ઇમોશનલ હેલ્થ આવી, ત્રણેયને હોમિયોપેથીથી ચેક કરી દવા આપી, લાઈફસ્ટાઈલના ફેરફારની સલાહ આપી અને હોમિયોપેથિકલી એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા. પણ આજે એ માણસ 6 થી 7 વાગે ઘરે પહોંચી જાય છે અને 9 થી 9:30 એ માણસ સૂઈ જાય. સવારમાં 4-5 વાગ્યાની આજુબાજુ એ 100% વર્કિંગ કન્ડિશનમાં આવી જાય. જેમ કે વ્યાયામ કરવો, પોતાની ક્રિયાઓ કરવી, થોડું આધ્યાત્મ કરવું, અને 8 વાગે તો એના વર્કરની પહેલાં એ પહોંચી ગયો હોય. એ લાઈફસ્ટાઈલના ફેરફારથી એની પતિ પૂરીઓ તો જતી જ રહી. હરસમસા બદંદર આવી તકલીફો કોઈ પણ માણસને થતી હોય અને આ આખું વિચારશે ને તો એને પાછળ હશે જ. 90% કેસમાં તો હશે જ. 10% કેસમાં આગળ પાછા કહી શકું કે બીજા કોઈ તકલીફોથી આવ્યું હોય, પણ એ જોશે ને તો એને દવાઓ મુખ્ય જવાબદાર અંગ હશે. એટલે તમે જે સ્ટ્રેસ એન્ઝાયટી કહો છો ને, સ્ટ્રેસ એન્ઝાયટી જો ના પટે ને તો ફિઝિકલ સિમ્પટમ્સની હારમાળા સર્જાય. એટલે સિમ્પલી અત્યારે આખું જગત જો વિચારીએ તો આ જ વિચારોમાં છે કે બધું મારે ટાઈમે થવું જોઈએ, મારા માણસો બધા આવી જવા જોઈએ, મારો ઓર્ડર ટાઈમે પૂરો થઈ જવો જોઈએ, અને એના માટે 8 કલાકથી વધારે 15 કલાક 24 કલાક કામ કરવું પડશે તો હું કરીશ. મારું એવું જ. અત્યારે ચલો કેટલી સરસ સ્માઇલ આપી, પણ તો તમે આવી એ શું 22 વર્ષ 22 વર્ષે તમે દરેકે દરેક થડકો, દરેકે દરેક ધક્કો, દરેકે દરેક તકલીફ સહન કરવા માટે સક્ષમ છો. પણ આજથી 20 વર્ષ પછી તમે ધક્કો ખસવા તૈયાર હશો? પ્રશ્નાર્થ નહીં છે. એ પ્રશ્નાર્થ જે કરો ને, એ પ્રશ્નાર્થ અત્યારથી જો તમે વિચારો ને તો તમે એ જગ્યાએ પહોંચો નહીં. સિમ્પલ 5-6 વાગે એટલે રિલેક્સ થઈ જવાનું, 7-8 વાગે એટલે કામ ચાલુ કરી દેવાના. વીકેન્ડ 100% આપણા માટે અને ફેમિલી માટે જીવવા. જો તકલીફો થાય તો કહો, સ્ટ્રેસ એન્ઝાયટી કનિક ડિસઓર્ડર બધું જતું રહેશે. હવે મેં જ મારું એક્ઝામ્પલ લઉં કે હું કોઈ પણ નોર્મલ માણસ જોતું હોય તેમને કંઈક ક્રેડ રિલેટેડ દેખાય કે હવે મારે કાં તો હોમિયોપેથીમાં ચાલુ કરશું, ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે અથવા તો કંઈક કરવું પડશે મારે. તો એવી એલોપેથીની શું એવી રેડ એલર્ટ છે કે હવે તમારે હોમિયોપેથી તરફ આગળ વધવું જોઈએ. નકર તમને કાં તો ઓપરેશન કરાવવું પડશે સિરિયસલી, કાં તો કંઈક રેડ એલર્ટ એક પેશન્ટમાં કે જે તમે નોટિસ કરી હોય કે આ પેશન્ટ પછી વળ્યો, માનતો જ નહોતો અને પછી હવે ભગવાને આપણને બહુ બધા લેયર આપ્યા છે કે જે દરેક તમને કોઈ એવા સ્ટ્રક્ચરલ ચેન્જ બહુ મોટા ટૂંકમાં મોટી તકલીફ ના કરી નાખે એમ. હવે દવાઓ થઈ ગઈ, રિપોર્ટ થઈ ગયા તોય વારે વારે થાય છે. બીજો મોટો રિપોર્ટ થઈ ગયો જેને આપણે ડિટેલ રિપોર્ટ કહીએ, કશું નથી આવું. પછી ડૉક્ટર શું કહે છે કે તમારે સાયકોલોજીકલ હેડેક છે, રિપોર્ટમાં કંઈ આવતું નથી, મને કંઈ દેખાતું નથી, એટલે હવે તમને આપશે એક એસિડિટીની ગોળી અને એક સિમ્પલી કહીએ તો ઊંઘવાની ગોળ, જેથી તમે ફ્રેશ રહેવા માંગશો. તો આ વસ્તુ તમે ઘરે કરી શકો. કોઈ પણ જાતનો ડ્રગ લઈ લો અને સૂઈ જાઓ શાંતિ, સવારમાં ફ્રેશ ઊભા થશો. પહેલાં ડ્રગનો ડોઝ આટલો જોઈશે, પછી આટલો, પછી આટલો, મોટો ડોઝ થતો જશે. તો એ ડ્રગ લેવું જોઈએ. તમે એને ના પાડો કે ભાઈ દારૂ ના પીવાય, ગાંજો ના પીવાય, ચરસ ના પીવાય, પણ તમે એવા જ પદાર્થો, એવા જ પ્રકારની વસ્તુઓમાંની બનેલી દવાઓનો એકદમ શોખથી ઉપયોગ કરો. 2 વર્ષ ચાલ્યું, 2 વર્ષ પછી તમે કહેશો કે હવે આ દવા કામ આપતી નથી. અને આની સાથે સાથે મેં કીધું એમ ગેસ ચાલુ, એસિડિટી ચાલુ, કબજિયાત ચાલુ, છેલ્લા રસમસાની તકલીફ ચાલુ, ને ક્યાં તો કંઈ બીજી તકલીફ ચાલુ, ક્યાં તો કે પિત્તાશયની પથરી આવી ગઈ, ક્યાં તો કે કિડનીની પથરી આવી ગઈ. આ બધું થાય ત્યાં સુધી ઊભું રહેવું જોઈએ. તમે રેડ એલર્ટની વાત કરીએ, હવે માણસને દર્દી તરીકે રેડ એલર્ટ હવે સમજાય છે. આ પોઝિશન પર આવ્યા પછી સમજાય છે. અને પછી હોમિયોપેથિક, આયુર્વેદિક, યુનાની, સિદ્ધા, યોગા બધું ચાલુ કરે. પણ વન્સ અગેન ટેવ નથી ડિસિપ્લિનની. કોઈ પણ ડૉક્ટરે એડવાઇઝરી આપી નથી લાઈફસ્ટાઈલની. એટલે શું થાય, એને આ બધી થેરાપીઓ લેન્ધી
અને કંટાળાજનક લાગે. તો લેન્ધી ને કંટાળાજનક વસ્તુઓ જો જીવનમાં લોણી લીધી હતી, એટલે રેડ એલર્ટ પહેલા દિવસે, જે દિવસે તકલીફ થાય અને એ તકલીફમાં ઇમરજન્સી સારવારની જરૂર નથી, એ દિવસે જ તમારે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરવાનો છે. એ દિવસે જ તમારે ડૉક્ટર પાસેથી એડવાઇઝરી લેવાની છે. એ દિવસે જ તમારે ડૉક્ટરને પૂછવાનું છે હું એવું શું ચેન્જ કરું. તમારે ડૉક્ટરને નથી કહેવાનું મારે તો કામ છે એટલે મારે ગોળી ખાવી પડશે, મારા કારણે હવે ચાલશે નહીં. ડૉક્ટર જોડે પૂછવાનું છે હું એવું શું કરું કે જેથી કરી અને મારા આગળના કામો ના વગર અને મારી હેલ્થ અપ ટુ ડેટ રહે. એટલે રેડ એલર્ટની અંદર પહેલી વસ્તુ એ છે કે જે દિવસે તમને નાની તકલીફ છે ત્યારે જ તમે કોઈ પણ અન્ય પદ્ધતિની સારવારનો ઉપયોગ ના કરતા હોમિયોપેથીનો ઉપયોગનો સારવાર કરો. જો તમને લાંબી બીમારી આવે, 90 to 95% કેસીસ જો નાનપણથી જ નાની નાની વસ્તુમાં હોમિયોપેથિક જે કુદરતી દવાઓનો ઉપયોગ કરે તો એને મોટી બીમારીઓ આવતી નથી. કારણ કે સાઈડ ઇફેક્ટ નથી, કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ પણ એડવર્સ ઇફેક્ટ નથી. સિમ્પલ વસ્તુ શું છે તો કે ખાલી ને ખાલી ધીરજ અને તમારો વિશ્વાસ, તો તમારું કામ ચાલવાનું જ છે. મોટી બીમારી આવે નહીં તો પછી બીજી કોઈ સારવાર પદ્ધતિની ઉપયોગ કરવાનો આવે જ નહીં તો રેડ એલર્ટ જિંદગીમાં ઊભું થાય જ નહીં. એટલે રેડ એલર્ટ ક્યારે છે? દરેક પેશન્ટને લોકો રેડ એલર્ટ પહેલા જ દિવસે જ્યારે તમને તકલીફ થઈ. રેડ એલર્ટ ત્યારે નથી કે જ્યારે તકલીફ વધી ગયા પછી તમારે જેટલા વર્ષો ઉપરાંત ઊભું કર્યું એને પાછું મોકલતા અમુક સમય તો લાગશે ને. પછી તમે એ પદ્ધતિને કહેશો કે આ તો ધીમી અસર કરે છે. ફરી ધીરે જશે. સમજણમાં ફરક છે. સમજણ જો સુધરી જશે, સમજણ જો સાચી દિશામાં હશે, સમજણ જો પોઝિટિવ હશે, તો હું એવું માનું કે તમે ક્યારેય વ્યાયામ ભૂલશો નહીં, તમે ક્યારેય યોગા ભૂલશો નહીં, તમે ક્યારેય પ્રાણાયામ ભૂલશો નહીં. જે ખરેખર આપણું આદિ અનાદિથી ચાલતું આવ્યું આપણું સાયન્સ છે, આપણું સંસ્કૃતિ છે. અને ઓટોમેટિક તમારી લાઈફસ્ટાઈલની અંદર આ બધું વણેલું હશે તો તમને પોઝિટિવ વિચારો આવશે તો તમારે 8 કલાકથી 9 કલાકથી વધારે કામ કરવાની જરૂર જ નહીં પડે અને તમારી જરૂરિયાત જ ઓછી થઈ જશે. તમારી જરૂરિયાત ઓછી થઈ જશે. જે ફાસ્ટ લાઈફ છે એ તો ફાસ્ટ ચાલે જ છે. એ દિવસે ભારત વર્ષ આગળ જ હતું, પહેલા નંબરે હતું, આજે પહેલા નંબર જ છે. દુનિયાની નજર આજે મોદી સાહેબની જે કહેવાય ને માધ્યમ થ્રુ ભારત ઉપર જ જઈને ઊભી રહી ગઈ કે ભાઈ મોદી સાહેબ પર એકચ્યુઅલ નજર તો ભારત ઉપર જ છે. રિપ્રેઝન્ટેશન મોદી સાહેબ હતા, બરાબર. બેટી પઢાઓ બેટી બચાવો આ બધું ત્યારે હતું જ, કેવું કશું નહોતું. વસ્તુ એવી હતી કે આપણે સમાજની નબળાઈઓ ઉપર ફોકસ કર્યું. જ્યાં સબળો સમાજ હતો ને ત્યાં એ બધું જોયું જ નથી. જો બધી સિસ્ટમોની અંદર હોમિયોપેથીને તમે એમ કહો કે ક્યાંથી આવી, તો એ એક એલોપેથિક ડૉક્ટરે જ શોધેલી પેથી છે. તમને ખબર છે? એલોપેથિક ડૉક્ટર દવા કરતા હતા, ડૉક્ટર સેમ્યુઅલ હેનીમેન. એમને ખબર પડી કે આ દવાઓથી હું લોકોનું સારું કરવા કરતાં ખરાબ બધા કરી રહ્યો છું, કેમ કે એની આડઅસરો એટલી હતી જે અમે નોટિસ કરી. તમે સાયન્સની પેથી પ્રેક્ટિસ કરવાની જ બંધ કરી દીધી. એમણે કીધું કે ડૉક્ટર થયો છું પણ લોકોનું સારું કરવા થયો છું, પૈસા કમાવા માટે નહીં, ખાલી નેમ ફેમ અને પ્રોસ્પેરિટી એના માટે નહીં. એ પેથી બંધ કરી અને એમાં આ પેથી શોધી. કેટલો વર્ષો લાગ્યા હશે મંથન કરવામાં. અને પછી છેલ્લે જ્યારે ગયા તો એમણે એક જ શબ્દ વાપર્યો કે આઈ હેવ લીવડ ઇન અ વે. આજે મારી જોડે બધું જ છે પણ હું આખી જિંદગી તકલીફમાં જીવ્યો છું. એનું કારણ એક જ છે કે માનવ જીવનને ક્યારેય નુકસાન ના પહોંચાડી અને એ માણસે પોતે મહેનત કરે રાખી. અને આજે સમાજને આજે જે આખી દુનિયાને જે આ વસ્તુ આપી હોમિયોપેથી, એનાથી લગભગ લોકોનું બહુ મોટું કલ્યાણ થઈ ગયું છે. અને 21 વર્ષથી અમે તો કરી રહ્યા છે. 21 વર્ષથી અમે લોકો તો આની અંદર સંપૂર્ણ કટિબદ્ધ જ છીએ કે ભાઈ તમે હોમિયોપેથીનો ઉપયોગ કરશો તો રેડ એલર્ટ જીવનમાં આવશે નહીં. અને રેડ એલર્ટ આવશે
તો તમે હોમિયોપેથીનો ઉપયોગ લગભગ લેવલે કર્યો હશે નહીં. અત્યારે એલોપેથીના ઘણા બધા દવાખાના હોય, એમાં ડૉક્ટરો પેશન્ટે લૂંટે એમ જ કંઈ પણ XY રીઝનથી એવી રીતે. ગુજરાતમાં ઘણા બધા હોમિયોપેથીના દવાખાના ને બધું વધતું જાય હવે, તો એવા ચાન્સ ખરા હોમિયોપેથીમાં કે મેં કીધું એમ આમાં ભરી જેવી જ વસ્તુ છે કે તમે સમાજના નબળા પરિબળ ઉપર ના જોતા સબળા પરિબળ ઉપર જુઓ. જે સબળો સમાજ છે એને પોઝિટિવિટી જુઓ. નાલકરણ એવો શું અલગ કરે આખા ઓલ ઓવર હોમિયોપેથીમાં કે લોકોને ન્યાલકરણ તરફ વધવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ તો એ કે અમે લોકો સાયન્ટિફિક પ્રેક્ટિસ કરીએ છીએ, પણ સાયન્ટિફિક પ્રેક્ટિસની અંદર જે પેલું કહેવાય ને કે પેશન્ટ આવે એટલે રિપોર્ટ ફરજિયાત જ છે. 70% કેસમાં અમારે રિપોર્ટ્સ ત્યારે જ જરૂર પડતી હોય છે કે જ્યારે અમને ડિરેક્શન ના મળતી હોય અથવા પેશન્ટને એક એડવાઇઝરી પાસ કરવાની જરૂરિયાત હોય કે રોગના નામથી અમુક બંધનો આપવા પડતા હોય કે અમુક આપણે જેને પરેજી કહીએ એ રોગના નામથી કહેવાય. તો રોગનું નામ જો ટાઇફોઇડ છે તો કે ભાઈ તમે તેલ ના લેશો, મરચું ના લેશો, ભારે ખોરાક ના લેશો, તો એના માટે રિપોર્ટ કરવો પડે. બાકી જનરલી પહેલું તો એને રિપોર્ટના ખર્ચા ઓછા થઈ જશે. બીજું રિપોર્ટના આંકડાઓથી પેનિક જે થઈ જાય ને માણસ એ બધું બંધ થઈ જશે. ત્રીજી વસ્તુ અમે કમ્પેરેટિવ સ્ટડી કરતાં વધારે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન સ્ટડી એટલે માણસને સમજવાની કોશિશ કરીએ. એટલે માણસની તમામ અમે કોઈપણ દર્દીની તમામ આસ્પેક્ટ્સ ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલ અમે જોઈએ અને એના પ્રમાણે દવા કરીએ તો એ સંપૂર્ણ રીતે એટલે કે રૂટથી સાજો થઈ જાય છે અને જલ્દી અમારી જરૂર પડતી નથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ કે પીડિયાટ્રિક પેશન્ટ જે જનરલી કેવું હોય છે કે 15 દિવસે બીમાર પડી જાય છે, સાહેબ દવા લેવી પડે છે, આવું તેવું. તો લગભગ એના યુથમાં ક્યારેય જલ્દી દવા તરફ જતો નથી. એક વખતે ન્યાલકરણ હોમિયોપેથીમાં આવ્યા પછી એને સંપૂર્ણ સારવાર હોમિયોપેથિક પદ્ધતિ લીધા પછી બીજું કે જીનોમથી આવેલી તકલીફો, જીનેટિક્સથી એ તકલીફો પાસ થાય. કંજના કે નાના બાળકોને બોલવાની તકલીફ હોય, મગજની તકલીફ હોય, સ્પીડ ના પકડતું હોય બાળક ડેવલપમેન્ટની અંદર અથવા સ્લો સ્પીડ પકડવા કરતાં વધારે એવું કે સ્લો હોય ડેવલપમેન્ટમાં, ફિઝિકલ હોય, મેન્ટલ હોય, ઇમોશનલ હોય. અત્યારે ADHD બહુ વધારે વિખ્યાત થઈ ગયું છે કે ભાઈ એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, ખેંચની તકલીફો થઈ ગઈ છે. અત્યારે તમે જોશો કે નાના બાળકોમાં ડાયાબિટીસ આવે છે, નાના બાળકોમાં આંખોમાં નાની ઉંમરે ચશ્મા જલ્દી આવી જાય છે, નાના બાળકોની અંદર વાળ જલ્દી સફેદ થઈ જાય છે, નાના બાળકોને સંભળાતું બરાબર નથી હોતું. બધી તમે ડિટેલ જ્યારે તમે બધું જુઓ ને તો સમાજની અંદર જે નવી પેઢી જે આવી રહી છે ને એની અંદર જે નાની ઉંમરમાં રોગો આવી રહ્યા છે ને જનરલી જીનેટિક્સના રોગો છે, એની અંદર પણ અમે બહુ જ સારી રીતે રિઝલ્ટ આપી અને એને એલાયડી જે નાની વસ્તુઓમાં બહુ પછી મશીનથી જીવવું એના બદલે અત્યારે દવા કરી અને પાછળની જિંદગી એટલે કે પછીની જિંદગીને શાંતિથી જીવી એ શાંતિની જિંદગી આપી શકાય. એટલે ન્યાલકરણ હોમિયોપેથીમાં આવવાથી પહેલું તો જે તમારો એક્સપેન્સ છે એ ઓવરઓલ તમે વિચારશો તો ઘણો ઓછો થઈ ગયો હશે. તમારી લાઈફસ્ટાઈલની જે અમે એવું માનીએ છીએ કે અમે એવું માનીએ છીએ કે તમારી ડૉક્ટરી જે કરીને દવા નથી, સલાહ છે. એકચ્યુઅલમાં પેશન્ટ આવે ને તો એને કન્સલ્ટેશન ફીસથી વધારે તકલીફ હોય છે, એને દવાઓ વધારે જોઈતી હોય છે. એ મેન્ટાલિટી અત્યારના લોકોને બદલવી પડશે. જો તમને ડૉક્ટરને કન્સલ્ટેશન ફી આપવામાં રુચિ નહીં રાખો તો ડૉક્ટર તમને એડવાઇસ આપવામાં કેવી રુચિ રાખશે? એટલે તમારે કન્સલ્ટેશન ફીસ આપીને એડવાઇસ લેવાની છે પહેલાં તો કે એકચ્યુઅલમાં મને દવાની જરૂર છે કે નહીં, ના કે દવા લેવા જવાનું છે. ઘણી વખત લાઈફસ્ટાઈલના ચેરીથી જ વસ્તુઓ સરખી થઈ જતી હોય છે. તો ડૉક્ટર જે ભણ્યા છે, ડૉક્ટરે જે એક્સપિરિયન્સ કર્યો છે એ પ્રમાણે એ તમને સલાહ આપશે. ના કે તમે 2-4 વિડીયો જોઈ લીધા અને વિડીયો જોઈને નક્કી કરી લીધું કે ભાઈ મારા માટે તો આ ફિટ છે. ડૉક્ટર એ જગ્યાએ બેઠો છે તો એનું એક કામ કરવા બેઠો છે અને એ કામ માટેના તમે એને પૈસા આપવામાં રુચિ રાખશો તો એને દવાઓ તમને આપવાની જરૂર પડશે નહીં. પણ ઘણી વખત કેવું હોય છે કે પેશન્ટ એક નેગેટિવ અભિગમથી આવે છે કે કન્સલ્ટેશન ફી આટલી બધી હોય
હું કન્સલ્ટેશન ફી શું કરવા આપું? મને તો ખાલી હવે 5 મિનિટ યાર, પણ એ 5 મિનિટની અંદર તમારું 50 વર્ષનું જો આયુષ્ય સુધરી જતું હોય તો તમને કન્સલ્ટેશન આપવામાં વાંધો ના હોવો જોઈએ. પેશન્ટ જાતે એવું માગે છે કે મને દવા આપો, પણ ન્યાયકરણમાં એ થતું નથી. એટલા માટે તમને ઓછામાં ઓછી દવાથી વધારેમાં વધારે સાજા થઈ જશો. એક્સપેન્સ એ રીતે ઘટ્યા છે કે લોંગ ટર્મ તમે ક્યાંય હેરાન થતા નથી. બીજી વસ્તુ કે એડવાઇઝરી દરેક જગ્યાએ તમને એટલી શાંતિથી આપવામાં આવે છે. એટલા માટે અમારી ટીમ અમે કેમ રાખી છે કે ભાઈ દરેક પેશન્ટને સારામાં સારો, વધારેમાં વધારે અને જરૂરિયાત પૂરતો સમય આપી શકાય. બરાબર છે. અને એ સમય આપવાથી એને એડવાઇઝરી કે એને જે સિસ્ટમમાં ડિરેક્ટ કરવાનો છે, સિસ્ટમ ડિરેક્ટ થાય તો એની જે તકલીફો છે એ મોટું રૂપ ધારણ કરે નહીં. ન્યાયકરણમાં માણસને આવવું કેમ જોઈએ? તો પહેલી વસ્તુ એ ઓવરઓલ એક્સપેન્સ તમારો ઓછો થશે. નંબર 2, તમે ધીરજ અને વિશ્વાસ રાખ્યો છે તો એટલું સમજી લો કે લાંબી વસ્તુઓમાં તમે આગળ જતા અટકશો. નંબર 3, તમારું રેગ્યુલર મેડિકેશન જે તમે ઓવર ડ્રગિંગ કે ઓવર મેડિકેશનની દ્રષ્ટિએ થઈ ગયું છે તો એ ઓછું થઈ જશે. 4, તમે અમારા પર વિશ્વાસ રાખ્યો છે અને ધીરજ રાખી છે તો અમે કુદરતી પેથીનો ઉપયોગ કરી રહ્યા છે અને કુદરતને આગળ મૂકી રહ્યા છીએ તો તમને કુદરતી રીતે ખૂબ જ ફાયદા થશે, જે ફાયદા તમને લગભગ બી જગ્યાએ જોવા નહીં મળે. ડૉક્ટર ભાગ્યેશ પટેલનું એક એવું સિગરેટ, બેસ્ટ સિગરેટ જે બધાને ખબર હોવી જોઈએ. લગભગ તો સિક્રેટ રાખ્યું જ નથી, બધું કહી દીધું તમને. પણ તો સિક્રેટની અંદર એક પહેલી વસ્તુ હોમિયોપેથીને અમે એવી એવી જગ્યાએ નોમિનેટ કરીએ છીએ કે તમે પહેલા દિવસે જ રેડ એલર્ટ માની અને હોમિયોપેથીને પકડો તો તમને ન્યાલકરણ હોમિયોપેથી એ જગ્યાએ મૂકશે કે જ્યાં તમને કોઈ પણ તકલીફ આવતા પહેલાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તમને પ્રિવેન્શન પહેલું મળશે, ક્યોરની જરૂર ના રહે એવું સાયન્સ અને એવી લાઈફસ્ટાઈલ તમને સજેસ્ટ કરવામાં આવશે. તમે સવારે જાગ્યા ત્યારથી સૂતા સુધી તમે શું એવી 1-2 એક્ટિવિટી કરો જે બધાને કરવી જોઈએ? સવારે જાગ્યા કરતાં પહેલાં રાત્રે વહેલા સૂવું જોઈએ, સવારમાં વહેલું ઉઠવું જોઈએ, વ્યાયામ કરવો જોઈએ, જેને આપણે પૂજા કે આધ્યાત્મ કહીએ એને મેડિટેશન કહીએ, રેગ્યુલર મેડિટેશન કરવું જોઈએ અને જમવાના ટાઈમિંગ ફિક્સ હોવા જોઈએ, લાઈફસ્ટાઈલને અનુસરવું જોઈએ અને સુખી રહેવું જોઈએ. આજના ન્યાલકરણ હોમિયોપેથી અમદાવાદ, બરોડા અને ધોળકા છે તો નેક્સ્ટ 5 વર્ષમાં ક્યાં હશે? હું તો એવું કહું કે પહેલાં ધોળકા હતા, પછી અમદાવાદ સાઉથ બોપલમાં આવ્યા, હવે બરોડા વિઝિટ કરીએ છીએ. પણ મને એવું લાગે છે કે અમે દરેક લોકોના હૃદયમાં હોઈશું.